પૂર્વ જન્મમાં એ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં નંદીપુર ગામમાં મિત્ર રાજા હતા અને ત્યાં શ્રીયક નામનો એક રસોઈયો હતો. આ શ્રીયક રસોઈયો એ રસોઈ પકવતો હતો, બનાવતો હતો. એમાં પૂરું માંસાહાર, માછલીઓ ખરીદે, બતક, તેતર, કબૂતર વગેરે ખરીદે, એને કાપે, વહેંચે. બહુ વિસ્તારપૂર્વક વર્ણન રહેલો છે. એવા માણસોને નિયુક્ત કર્યા હતા, જે માણસોને કાં ભોજન આપે અને કાં પૈસા આપે. એ માણસો શું કરતા હતા? જળચર પ્રાણીઓને પકડતા હતા. જળચર મતલબ કે જે પાણીમાં થાય, એ પાણીમાં જે જીવો રહેલા હોય એને પકડે, ઝાડ બાળ નાખીને કે કાંઈ પણ ઉપાય કરીને. એ બધા પ્રાણીઓને પકડી અને આ શ્રીયક પાસે લઈ આવે. ઘણા માણસોને નિયુક્ત કર્યા હતા. કોઈ માછલીઓ પકડે, કોઈ પક્ષીઓ પકડે, કોઈ જાનવરો પકડે. એ બધાને કાં પૈસા આપતો અને કાં ભોજન આપતો. ઘણા માણસો આ બધી ચીજો પકડી કરી અને શ્રીયકને આપતા, અને શ્રીયક બદલામાં એ લોકોને પૈસા આપતો, ભોજન પણ કરાવતો. એ શ્રીયક પાસે જ્યારે આ બધા જાનવરો આવતા, જીવજંતુ આવતા, ત્યારે એને કાપતો, કટકા 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 કરતો, બરફમાં રાખતો. પછી ઘણાનો જે માંસ હોય કેટલાક પ્રાણીઓનું, એમાં રસ નાખતો, દ્રાક્ષસનો રસ કે બીજા ત્રીજા રસ નાખતો. આપણે ચીનની વાત સાંભળીએ, મંકી સૂપ, સરપનું સૂપ, આ બધા સૂપ લક્ષ્મીકાંતભાઈ તમે સાંભળ્યું હશે, કદાચ ખ્યાલ પણ હશે કે આ લોકો આવી રીતે સૂપ બનાવે બધા પ્રાણીઓના. આ શ્રીયક પણ એવું જ કરે છે. એમાં અલગ અલગ જાતના રસ નાખે છે. કોઈક માંસના જે પીસ રહેલા હોય એમાં દ્રાક્ષ રસ નાખતો હતો, કોઈકનામાં કોઠાનો રસ નાખતો હતો, કોઈકમાં આમળાનો રસ નાખતો હતો, અને કોઈક માંસના કટકા હતા એમાં છાશ નાખીને તૈયાર કરતો હતો. આવી રીતે અલગ અલગ રીતે એ તૈયાર કરે, ભઠ્ઠીમાં પકવે, તેલમાં તળે, અને પછી શું કરે? વેચે. કેવી અરેરાટી થાય, આપણને ન થાય? હા. અને જુઓ, ઘણા પ્રદેશોમાં લોકો આવા સૂપ પીએ છે. મંકીનો સૂપ. હવે માણસ મંકીનો સૂપ પીએ, કેવી હાલત હોય? મેં સાંભળ્યું છે, સત્તાવાર ન કહી શકું, પણ ચીન બાજુ લોકો જીવજંતુઓ પણ આમને આમ ખાઈ જતા હોય છે. પૂરી સત્તાવાર વાત ખબર ન હોય એટલે હું એકદમ કહી ન શકું, પણ તમારા કોઈકના મોઢેથી સાંભળતો રહેતો હોઉં એટલે કહું છું. ઘણા લોકો, અરે ચીનની વાત જવા દો, આપણા ભારતમાં એવા પ્રદેશો રહેલા છે જ્યાં કને લોકો જંગલોમાં એવી ચીજો, જીવજંતુઓ ભેગા કરે અને એ જીવજંતુઓનો આહાર કરતા હોય છે. આ પણ વાંચેલું છે, નરી નજરે કાંઈ નથી જોયું, પણ કહી શકાય કે માણસો કેવા કેવા પાપ કરે છે, જીવજંતુઓને ખાઈ જાય. કોક ભાઈ અમને કહેતા કે મારા સાહેબ ઘણા લોકો છે મકોડા ખાય. સાચી વાત કે ખોટી વાત ખબર નહીં, પણ જે ખાનારા હશે એ આ બધું ખાતા હશે. કોઈ જીવજંતુને છોડે નહીં. હા, અમે રામેશ્વર જ્યારે હતા ત્યારે અમારા એક પરિચિત ભાઈએ કીધું કે મારા શ્રી, અહીંયા જે દરિયાઈ જીવજંતુઓ રહેલા છે એને અમારા માણસો પકડે અને એ જીવજંતુ અમે વિદેશમાં સપ્લાય કરીએ છીએ અને એના અમને પૈસા પણ પુષ્કળ મળે છે. આ પૂરી દુનિયામાં કેવાને કેવા પાપ થતા હશે એ તો આપણે સાંભળીએ, જોઈએ, વાંચીએ એટલે ખબર પડે. એવા પાપ થાય છે. પણ જે નસીબદાર છે, અહિંસક રહેલો છે, એ આ બધા પાપોથી બચી ગયો છે. આપણે પણ તીર્થંકર પરમાત્માનો મોટો ઉપકાર અને એમની કૃપા, જીનેશ્વર પરમાત્માની,
કે એમની કૃપા થકી આપણને આગમ શાસ્ત્રો મળ્યા, પ્રવચન વગેરે આપણે સાંભળીએ, સારા વ્યક્તિઓના આપણે સંપર્કમાં આવીએ, સારું વાંચન કરીએ, એના કારણે ઘણી વખત આપણામાં સાત્વિકતા જામતી હોય, અને સાત્વિકતા જામવાને કારણે આપણને ખરાબ કોઈ કામ કરવાનું મન થતું ન હોય. એ આપણા કોઈક જન્મોના શું કહેવાય? પુણ્ય કહેવાય. નહીં તો પહેલાં લોકો જેમ ખાય છે તેમ આપણે પણ એ જ રસ્તે હોઈએ, પણ નથી. આપણે સાંભળીએ તો પણ ગમે નહીં. અત્યાર સુધીમાં વિપાક સૂત્રમાં બધી કેવી વાતો આવી? હા, આવી જ બધું આ વાતો આવી ને. તો હવે મહાવીર ભગવાન ગૌતમ સ્વામીને કહે છે કે પેલો રસોઈયો એ તો જીવજંતુઓને મારતો, ભઠ્ઠીમાં નાખતો, પકવતો, તેલમાં પકવતો, આ બધી પ્રવૃત્તિ કરતાં એનું આયુષ્ય 3300 વર્ષનું હતું. એ 3300 વર્ષનું આયુષ્ય ભોગવી કરી અને આ શ્રીયક રસોઈયો મરી કરી અને છઠ્ઠી નરકમાં ગયો. ત્યાંનું જે આયુષ્ય હોય એ આયુષ્ય ભોગવી કરી અને મહાવીર ભગવાન કહે છે કે એ રસોઈયાનો જીવ જેણે અનેક પાપો કર્યા, અનેક જીવજંતુઓને માર્યા, અનેક જીવજંતુઓને મારી કરી અને લોકોને વેચ્યા ખાવા માટે, એ શ્રીયક મરી કરી અને સમુદ્રદત્તા જે જાત નિંદુકા હતી. આ શાસ્ત્રમાં આ શબ્દ અવારનવાર આવે, જાત નિંદુકા. જાત નિંદુકાનો મતલબ છે કે એ સંતાનને જન્મ આપે ખરી, પણ સંતાન જન્મ્યા પછી તરત જ મરી જાય. આને કહેવાય શાસ્ત્રની ભાષામાં જાત નિંદુકા. તો આ સમુદ્રદત્તા પણ જાત નિંદુકા હતી. સંતાન થાય, જન્મે એટલે મરી જાય. તો પછીથી ચર્ચા આવે છે શાસ્ત્રમાં કે એ સમુદ્રદત્તાએ પોતાના પતિદેવને કીધું કે મારે માનતા કરવી છે. તો પતિદેવે કીધું કરો માનતા. આપણા યક્ષરાજ છે સૌરિક દત્ત, એમની માનતા કરો. તો માનતા કરી. તમે માનતામાં માનો કે ના માનો? હા, માનો ને. વાણીઓ કરે મેં નહોતો મને, વાણીઓ મણી મેં મને માનતા કરી સૌરિક દત્તની. અને કાગનું બેસવું, ડાળનું પડવું, એ ગર્ભવતી થઈ સમુદ્રદત્તા, અને એને ડોહડ ઉત્પન્ન થયો. એ ડોહડની હું ચર્ચા નથી કરતો હવે. હા, થઈ ગઈ ને. ડોહડ ઉત્પન્ન થયો અને એણે સંતાનને જન્મ આપ્યો. યક્ષની માનતાને કારણે એ છોકરાનું નામ પાડ્યું. યક્ષ હતો સૌરિક દત્ત, તો છોકરાનું નામ પાડ્યું સૌરિક દત્ત. પછી એના મા બાપ ગુજરી જાય છે સૌરિક દત્તના, જુવાન થાય છે. અને જુવાન થયા પછી દુષ્ટ પ્રકૃતિનો હતો, મહાધર્મી હતો. આગલા જન્મમાં માણસે જેવું કર્યું હોય એ પછી જન્મમાં આવતું રહેતું હોય છે. તો આપણે કેટલા નસીબદાર છીએ એ રીતે પણ કે આ જન્મમાં આપણે શું કરી રહ્યા છીએ? આપણે શક્તિ પ્રમાણે ધર્મ ધ્યાન કરીએ છીએ, માનવતાના કામો કરીએ છીએ, જીવદયામાં આપણને ઇન્ટરેસ્ટ છે. આ બધું સારું આપણાથી થાય છે. એટલે આપણે અનુમાન કરી શકીએ કે ભવિષ્ય આપણું સારું છે. હિંસા આપણે કરતા હોઈએ તો ભવિષ્ય આપણું સારું ન હોય, પણ હિંસા આપણાથી નથી થતી. એ આપણા માટે એક સુંદરમાં સુંદર કાર્ય રહેલું છે. તો આ સૌરિક દત્ત માતા પિતાના અગ્નિ સંસ્કાર વગેરે કાર્યક્રમ પત્યા અને પછી માછીમારમાં એ નેતા બન્યો. માછીમારો જેટલા હતા એનો બધાનો નેતા બન્યો અને ધંધો માછીમારીનો કરે છે. અને માછીમારીની સાથે ઘણા માણસોને એણે નિયુક્ત કર્યા હતા. એ નૌકાઓ લઈ કરી અને પાણીમાં જાય, દરિયાના પાણીમાં કે સરોવરમાં, ત્યાં જઈ જાળ નાખે અને જાળ નાખ્યા પછી માછલા, જલચર પ્રાણીઓને પકડે. શાસ્ત્રકારોએ અલગ અલગ નામો આપ્યા છે. જે પેલી જાળ હોય ને
એના માટે પણ અલગ અલગ નામો આપ્યા છે. જોકે એ જરૂરી નથી, આપણને ફક્ત સમજવા પૂરતું કહું છું. જીલીરી, લીલીરી, હિલીરી, હિસરા, ગીસરા, આ બધા શાસ્ત્રના નામો છે. એ બધા ઝાડો નાખે, પકડે, અલગ અલગ જાતના માછલા હોય. અમારા હમણાં પરિચિત આવ્યા હતા એક ભાઈ, એ આ જખોની વાત કરતા હતા કે એક માછલો એવો હોય કે સખત ઉકળતા પાણીમાં નાખો તો પણ એ તરત જ મરતો નથી. અને ત્યાં નાખે જ, ત્યાં અલગ અલગ જાતના માછલાઓ હોય જે મચ્છીમારીનો ધંધો કરતા હોય, અને એના જે મુખ્ય વ્યક્તિ હોય એ આ બધું કરતા રહેતા હોય છે. અને એક જૈન ભાઈને, એ પોતે પણ જૈન ભાઈ હતા, એણે બતાવ્યું કે જો આ માછલો અત્યારે બોઇલરના ગરમ પાણીમાં નાખવામાં આવ્યો છે, પણ એ માછલો મરશે નહીં, 2-3 દિવસ સુધી આમને આમ પડ્યો રહેશે. એવી રીતે આ દરિયામાં અલગ અલગ પ્રકારના કંઈક માછલા વરેલા હોય છે. આ શૌરિક દત્ત પોતાના માણસોને આ બધા કામો સોંપ્યા છે. આવા માછલા પકડવાના, આ જાતના માછલા પકડવાના. અને એ લોકો માછલા પકડ્યા પછી તડકામાં સૂકવતા. એને તમે શું કહો? સુકવણી. ભદ્રેસર પાસે તમે જતા હશો તો ખ્યાલ હશે કે ત્યાં માછલાનો પુષ્કળ પ્રમાણમાં બિઝનેસ ચાલે છે. આ સાઈડમાં ભદ્રેસર છે, આ સાઈડમાં આ બધું કામ ચાલે છે. બહુ ગંધ આવે, અતિ ગંધ આવે. સુકવણી થાય એટલે ગંધ આવે. ભગવાન જાણે માણસો કેવું કેવું ખાય છે, હા, કેવું કેવું ખાય છે. તો આ રીતે આ શૌરિક દત્ત પણ માછલાઓને એમના માણસો દ્વારા બધા સૂકવે, પછી વિવિધ રીતે એના પ્રયોગો કરે, અને ત્યાર પછી એ માછલાઓ એની સૂકવણીઓ બધી નાખે. આપણા જૈન ધર્મમાં કેટલી સરસ વાત કરી છે કે સૂકવણી ન ખવાય. બોલો, એમ કીધું છે, મેં વચ્ચે વાંચ્યું, સૂકવણી ન ખવાય. કેટલા આપણે દયાળુ છીએ. કેમ સૂકવણી ન ખવાય? મેથીની સૂકવણી ન ખવાય. પેલી તમે નાખો ને શાકમાં, ગુવારની સૂકવણી. બીજી શેની કરો? કોથમેરીની. એ જૈન ધર્મમાં નિષેધ કરેલ છે. બોલો, શું કારણ હશે? મેથીની પણ સૂકવણી શાકમાં, દાળમાં નિષેધ કરેલ છે. મેં હમણાં વાંચ્યું, એનું કારણ બતાવ્યું કે તમે જ્યારે સૂકવણી માટે આ બધી ચીજો કાપો અને તડકામાં નાખો તો એ જીવો એકદમ તડપે. કારણ કે કોથમેરીની સૂકવણી તમે કરો કે મેથીની કરો, એક દિવસમાં તો મેથી કોથમેરી સુકાતા નથી. તો જ્યાં સુધી ન સુકાય ત્યાં સુધી એ જીવો બધા તડપતા રહેતા હોય. આપણે ડાયરેક્ટ તમે દાળમાં કે શાકમાં નાખો એમાં બહુ તડપતા નથી, પણ આ રીતે સૂકવણી કરવાથી એ જીવો તડકામાં તડપતા રહેતા હોય છે. એટલે એક વિચારે કે એમ કીધું છે, એના કરતાં તમે મેથી ન ખાઓ તો શું તકલીફ થશે? હા, મેથીની સૂકવણી એમ તકલીફ થાય આપણને શરીરમાં. કોથમેરી આપણે સૂકવણી ન નાખીએ તો તકલીફ થાય શરીરમાં. સ્વાદ માટે આપણે કરીએ, ફાયદો પણ થતો હશે, ઠીક છે. કેટલી સૂક્ષ્મ વાત કરી છે જૈન ધર્મમાં કે તમે સૂકવણીનો ઉપયોગ પણ નથી કરી શકતા. આજે તો આપણે સગવડ માટે તમે લોકો બધું કરતા રહેતા હો છો, પણ સૂક્ષ્મ કેટલી વાત કરી છે કે આમાં પણ જીવો તડપીને મરતા હોય છે. તો આ શૌરિક દત્ત ખૂબ પાપ કર્મ કરે છે, અને પાપ કર્મ કરતો હે ગૌતમ પોતે પણ મચ્છી બધો ખાતો હતો. તો એક દિવસે એને કાંટો ઘૂસી ગયો, અને કાંટો ઘૂસ્યા પછી એને ખૂબ પીડા થઈ. પછી પોતાના માણસોને આદેશ આપ્યો કે જાઓ આખા ગામમાં ઢંઢેરો પીટાવો, કે એવો કોઈ વૈદ રહેલો હોય એ વૈદ આ મારા કાંટાને બહાર કાઢે. તો કંઈક વૈદો દ્વારા ઉપચાર કરાવ્યા એની હકીકત પણ આમાં આવે છે. કઈ પ્રકારે ઘણા પ્રકારો બતાવે છે. કવલગ્રાહ, પછી કાર્મિક, વૈનયિક વગેરે પદ્ધતિઓથી શલ્યો દ્વારા
વિશલ્ય દ્વારા એવી અલગ પ્રકારની પદ્ધતિઓથી એનું કાંટો કાઢવા માટે ગૌતમ ખૂબ પ્રયાસો થયા છે. કઈ વૈદોને એણે બોલાવ્યા છે. પૈસાદાર થઈ ગયો છે આ બધા ધંધા કરતાં કરતાં, પણ ગૌતમ હવે જીવશે નહીં. એ કણસ છે. આ માછલીનો કાંટો એવી રીતે ફસાયો છે કે કોઈક વૈદની દવા પણ કામ નહીં આવે. શલ્ય દ્વારા પણ એ નીકળશે નહીં. તડપી તડપી અને 70 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અને એ સૌરિક દત્ત મરી જશે. મર્યા પછી એ પહેલી નરકમાં જશે અને ત્યારબાદ એ ભટકશે, ખૂબ ભટકશે. અનેક જન્મોમાં ભટકતા કંઈક ભવો પછી એને સારો કુળ મળશે, સારો ઘર મળશે, સાત્વિક વિચાર મળશે, ધર્મ મળશે. ધર્મમાં એ પ્રવેશ કરશે, અણગાર થશે અને ત્યાર પછી બધા કર્મોને ખલાસ કરી આ સૌરિક દત્ત અંતે મોક્ષમાં જશે. આ સાથે આપણે 8મા અધ્યયનને પણ વિરામ આપીશું.